સ્વાગત છે તમારું ઓપ્શન માસ્ટરિંગ સિરીઝમાં। દોસ્તો આપણે એવું વિચાર્યું છે, ઘણા લોકોના મેસેજ આવ્યા, ઘણા લોકોના કોલ પણ આવ્યા કે હું કેટલા સમયથી ઓપ્શન બાઇંગ કરું છું, સેલિંગ કરું છું, પ્રોફિટ થતો નથી અને પ્રોફિટ થાય છે તો એકદમ મિનિમલ થાય છે અને જ્યારે લોસ જાય છે ત્યારે બહુ મોટો લોસ જાય છે। દોસ્તો હું આવું નથી કહેતો, આવું સેબી પણ કહે છે કે 93% લોકો લોસ કરે છે અને ખાલી 7% લોકો પ્રોફિટ કરે છે। જે લોકો 93% લોસ કરે છે એમાં વધારે પડતા આપણા રિટેલ ભાઈઓ જ હોય છે, કારણ કે શીખવું નથી ને ગમે ત્યાંથી બાય ને ગમે ત્યાંથી સેલ કરવું છે। પણ જો તમે ઓપ્શનને સાચી રીતે સમજશો, ક્યારે બાય કરવું જોઈએ, ક્યારે સેલ કરવું જોઈએ, ક્યારે કઈ સ્ટ્રેટેજી લગાવવી જોઈએ, ક્યારે વોલેટિલિટી વધે તો મારે બાય કરવું કે સેલ કરવું, વોલેટિલિટી ઘટે ત્યારે મેં સેલ કરવું કે બાય કરવું, કારણ કે ઓપ્શનમાં ઘણા બધા ફેક્ટરને મેટર કરતા હોય ત્યારે ઓપ્શનનું પ્રીમિયમ નક્કી થાય। એ બધી વસ્તુ આપણે એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધીનું આખું ઓપ્શનનું એનાલિસિસ કરવાના છીએ। કઈ વસ્તુ શું કહેવાય છે બધું એકદમ મિનિમલથી લઈને બધું મેક્સિમમ સુધીનું જેટલું આવે ને એ બધી વસ્તુ તમને જે પેડ કોર્સમાં લોકો 5,000, 10,000, 50,000 કે લાખ રૂપિયા ચાર્જ કરે છે ને એ બધી વસ્તુ ફ્રીમાં ના મળે તો મારી ગેરંટી છે ચેનલને અનસબસ્ક્રાઇબ કરીને તમે જઈ શકો છો। બટ જો તમને વિડીયો ગમે, સિરીઝ ગમે તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો, કારણ કે એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધીનું આખું ઓપ્શનનું ટ્રેડિંગ તમને શીખવા મળવાનું છે। શરૂઆત કરશું એકદમ બેઝિકથી અને આપણે જઈશું સુપર એડવાન્સ સુધી, ક્યારે કઈ સ્ટ્રેટેજી લગાવવી જોઈએ। લોકો ડેલ્ટાનું નામ પણ તમને સાંભળ્યું હશે કે લોકો ડેલ્ટા ટ્રેડિંગ પણ કરે છે, તો ડેલ્ટા ટ્રેડિંગ કઈ રીતે થાય છે, ક્યાંય શીખવા જવાની જરૂર નથી, બધી વસ્તુ તમને ડેલ્ટા ટ્રેડિંગ પણ હું શીખવાડીશ। તો ચાલો દોસ્તો વિડીયોને અને સિરીઝને શરૂ કરીએ। તો સૌથી પહેલો આપણો વિડીયો રહેવાનો છે ઓપ્શન બેઝિકનો, મતલબ ઓપ્શન કહેવાય શું। આમાંથી ઘણા લોકો એવા છે જેને ઓપ્શન શું છે પણ ખબર નહીં હોય। જો તમને પણ નથી ખબર તો કોમેન્ટમાં લખો મને નથી ખબર, અને જો તમને ખબર છે કે ઓપ્શન શું છે તો પણ લખજો ભાઈ મને ખબર છે ઓપ્શન શું છે, કારણ કે ઓપ્શનને જાણ્યા વગર તો ગમે ત્યાંથી બાય કરશો તો આપણે ઓલા 93% વાળામાં આવી જવાના, બટ આપણે 93% નથી આવવાનું, આપણે 7%માં આવવાનું છે। તો એજ્યુકેશન તમને પ્રોપરલી મળવાનું છે, કમ્પ્લીટલી મળવાનું છે, જોરદાર મળવાનું છે, ખતરનાક મળવાનું છે। ઓપ્શન બેઝિક શું કહેવાય, મતલબ પહેલો પ્રશ્ન તો એ જ આવે કે મારો ઓપ્શન કરવું શા માટે। ટ્રેડિંગ તો ઇક્વિટીમાં થાય છે, ફ્યુચરમાં થાય છે, બધી જગ્યાએ ટ્રેડિંગ થાય છે, પણ મારો ઓપ્શન શું કામ કરવું? તો ઓપ્શન શું કામ કરવું એના પોઈન્ટ તમે ખાલી જુઓ। પહેલો પોઈન્ટ છે ડાયનેમિક વ્યૂ પોઈન્ટ કવર થાય છે। હવે ડાયનેમિક વ્યૂ પોઈન્ટ એટલે શું? જો તમે ઇક્વિટી બાય કરવા જાઓ તો ખાલી તમે બાય અને સેલ કરી શકો, પણ જો એમાં માર્કેટ સાઇડવેઝ ગયું તો તમને કંઈ પ્રોફિટ નથી થવાનો। મતલબ જો તમે ઇક્વિટી બાય કરો છો તો તમારે ખાલી બે જ વ્યૂ પોઈન્ટ તમારા કવર થાય છે, અપ અને ડાઉન। પણ જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરો છો તો તમારા ઘણા બધા વ્યૂ કવર થાય છે। મતલબ જો પ્રાઇસ ઉપર જાય તો પણ પ્રોફિટ કરી શકો, માર્કેટ નીચે આવે તો પણ પ્રોફિટ કરી શકો, તમને એવું લાગે માર્કેટ સાઇડવેઝ જશે તો પણ તમે પ્રોફિટ કરી શકો, અથવા તમને એમ લાગે વોલેટિલિટી વધશે તો પણ પ્રોફિટ કરી શકો, તમને એવું લાગે વોલેટિલિટી ઘટશે તો પણ તમે પ્રોફિટ કરી શકો। બટ ક્યારેક કઈ વસ્તુ કરવી ને એ બહુ મહત્વનો મેટર છે। તો એ બધી વસ્તુ તો આપણે આ વિડીયોમાં, આ સિરીઝમાં બધું શીખવાના જ છીએ। બટ આપણે ઓપ્શન શા માટે કરવું જોઈએ એનો પહેલો પોઈન્ટ આપણો એ જ છે કે તમારા મલ્ટિપલ ફેક્ટર તમારા કવર થશે ને વ્યૂ પોઈન્ટ તમારા કવર થવાના છે। મતલબ તમારા જે પ્રકારનું માર્કેટ હોય ને એ પ્રમાણે તમે ડિસિઝન લઈ શકો મારે અત્યારે શું કરવું જોઈએ। સપોઝ કે હું તમને એક એક્ઝામ્પલ આપું અને પહેલા એક વાત કહી દઉં, જો તમારા ઉતાવળ હોય તો તમે શાંતિથી સાંજે જ્યારે ફ્રી હો ત્યારે વિડીયોને જોજો, બટ કાપીને વિડીયો જોતા નહીં, કારણ કે વિડીયો થોડાક લાંબા થશે, પણ ડિટેલમાં હું તમને એકદમ પરફેક્ટ શીખવાડવાનો છું। ગેરંટી આપું છું કે તમે ઓપ્શનમાં તમે માસ્ટર બની જશો દોસ્તો। પણ તમારે તમારો, મેં તમને કીધું એમ, હું તમને મારું 100% આપવા તૈયાર છું, બટ તમારે મને તમારું 200% આપવું પડશે। તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા વિડીયો તમને મળતા જ રહેવાના છે। ડાયનામિક વ્યૂ પોઈન્ટ કવર થઈ જાય, પહેલો પોઈન્ટ છે। બીજો પોઈન્ટ છે તમારે બે સ્ક્રિપ્ટમાં માસ્ટરી કરવાની છે। આખા શેર બજારને જોવાની કાંઈ જરૂર નથી। જો તમને ખાલી નિફ્ટી અને બેંક નિફ્ટીના મૂવની ખબર પડી જાય, મતલબ તમે કોઈ પણ સ્ટોક ઉપર માસ્ટરી કરો ને તો તમને ખબર પડે કે એનું મૂવમેન્ટ કેટલું છે, માર્કેટ કેટલી વાર સાઇડવેઝ જાય છે, કેટલી વાર માર્કેટ મૂવમેન્ટ આપે છે। આ બધી વસ્તુ ખાલી બે સ્ટોક ઉપર તમે કરશો ને એટલે તમને બધી ખબર પડી જશે કે આનો સ્ટોકનું રિયલ મૂવમેન્ટ શું છે। તો ખાલી તમારે બે સ્ક્રિપ્ટ ઉપર માસ્ટરી કરવાની છે, નિફ્ટી અને બેંક નિફ્ટી। આ બે વસ્તુ ઉપર ખાલી માસ્ટરી કરશો ને એટલે તમારે બીજા સ્ટોક કાંઈ જોવાની જરૂર નથી, કારણ કે આમાં બધા વ્યૂ પોઈન્ટ કવર થશે। માર્કેટ અપ જશે, માર્કેટ ડાઉન જશે, માર્કેટ સાઇડવેઝ જશે, વોલેટિલિટી વધશે તો આમ જ વધશે, ઘટશે તો આમ જ ઘટવાની છે। તો બધી વસ્તુ આ બે વસ્તુમાં થવાની જ છે। બટ એક વસ્તુનો ફાયદો શું છે કે આમાં બહુ મોટા મૂવમેન્ટ નહીં આવે, એટલે તમને ટ્રેપ થવાના ચાન્સીસ બહુ ઓછા રહે। બટ જો તમે સ્ટોકમાં ઓપ્શન ટ્રેડિંગ કરો ને તો ઘણીવાર 5-10% મૂવમેન્ટ પણ આવી જતું હોય એક જ દિવસમાં, તો એમાં તમારે ટ્રેપ થવાના પણ ચાન્સીસ રહી જાય, અને ઘણીવાર એવું થાય કે આખું કેપિટલ ઝીરો પણ થઈ જાય। તો એક વસ્તુ આમાં એ ફાયદો છે કે વધારે પડતા બહુ મોટા મૂવમેન્ટ તમને રેર કેસમાં જોવા મળશે। તો બેસ્ટ વસ્તુ છે કે તમે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ટ્રેડિંગ કરો। ત્રીજી વસ્તુ છે હેજિંગ શક્ય છે।
હેજિંગ તમને નથી ખબર તો એક વસ્તુ બતાવું કે હેજિંગ એટલે મતલબ કે તમે ઓપ્શન સેલિંગ કર્યો છે તો એમાં અનલિમિટેડ લોસ હોય, ઓપ્શન બાઇંગ કર્યો છે તો અનલિમિટેડ પ્રોફિટ પણ હોય. બટ એને જો તમે હેજ કરીને ચાલો ને તો તમને મોટો લોસ પણ ના જાય અને મોટો પ્રોફિટ પણ ન થાય. બટ એક વસ્તુ ખાસ છે કે જો હેજિંગ કર્યા વગરનું તમે ઓપ્શન ટ્રેડિંગ કરો છો ને તો તમારા લાઈફની મોટી મિસ્ટેક કરો છો, કારણ કે જ્યારે પણ લોસ જશે ને ત્યારે એવડો લોસ જશે ને કે તમારો બધો પ્રોફિટ વાઇપ ઓફ થઈ જશે. તો હેજિંગ તમે કરી શકો છો, પોર્ટફોલિયોને પણ હેજ કરી શકો છો, ઓપ્શનને પણ હેજ કરી શકો છો, બધી વસ્તુ તમે હેજ કરી શકો છો. પોર્ટફોલિયોને કઈ રીતે હેજ કરવો જોઈએ, ઓપ્શનને કઈ રીતે હેજ કરવું જોઈએ, આખી સિરીઝમાં બધી વસ્તુ આપણે કવર કરવાના છીએ. તો હજી એકવાર કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને હિટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જેમ જેમ વિડીયો આવતા જશે ને એમ તમને ફટાફટ નોટિફિકેશન મળતી જશે. ચોથી વસ્તુ છે, કોઈ પણ વધારાના ચાર્ટ ટ્રેડિંગની જરૂર નથી અને એક્સાઇટિંગ રહેવાનું છે અને રોમાંચક રહેવાનું છે. ક્રિકેટ મેચ કેમ રોમાંચક હોય એવી રીતે તમને ઓપ્શન આખું રોમાંચક જ રહેવાનું છે, કારણ કે તમને ખબર જ છે કે ઓપ્શનમાં કેવા મુવમેન્ટ આવે છે. 10 રૂપિયાનો કોલ હોય સીધો 100 રૂપિયા પણ થઈ જાય છે અને 100 રૂપિયાનો કોલ હોય સીધો 5 રૂપિયા પણ થઈ જાય છે. તો આવું રસપ્રદ અને રોમાંચક ઓપ્શન ટ્રેડિંગ રહે છે. સ્ટોકમાં કોઈ દિવસ આવડા મુવમેન્ટ આવતા નથી. તો જો તમે એક્સાઇટિંગ છો તો તમારા માટે ઓપ્શન ઇઝ ધ બેસ્ટ વે. જોરદાર વસ્તુ થવાની છે. બીજી વસ્તુ મેં તમને કીધી એમ કોઈ પણ વધારાના ચાર્ટ ટ્રેડિંગ કરવાના નથી, ખાલી નિફ્ટી અને બેંક નિફ્ટી બે જ ઉપર તમારે માસ્ટરી કરવાની છે. એમાં અત્યારે તમને ખબર જ છે કે 75 નો લોટ થઈ ગયો છે, એટલે ખાલી એક લોટ બાય કરી લીધો અથવા એક લોટ સેલ કરી લીધો તો પણ ઘણું થઈ જાય. ઓલા તમારે 3 લોટ બાય કરવા પડતા, તો એ પણ આપણા માટે બેનિફિટ છે. હવે આપણે જોઈએ કે ભાઈ ઓપ્શન છે શું. ટ્રેડિંગ તો કરવું છે, ખબર છે કોલ છે પુટ છે, પણ એ છે શું ભાઈ? હુકામ ઝીરો થઈ જાય છે, હુકામ ઉપર જાય છે, હુકામ નીચે આવે છે, વોલેટિલિટી શું કહેવાય, કેટલા બધા સવાલ છે આપણા મનમાં. કેવું છે કે ભાઈ ઓપ્શન બાય કરી લીધો પૈસા બની ગયા, એવી રીતે પૈસા નથી બનતા. તો ઘણીવાર આપણે કોલ પણ આવતા હોય કે ભાઈ તમે ઓપ્શન બાય કરો, ઓપ્શન સેલ કરો, આ કરો તે કરો, હું તમને પ્રોફિટ કરાવીશ, આમ કરાવીશ તેમ કરાવીશ. ઘણા લોકો આવે છે ને કોલ, તો આ કોલ વાળા કઈ રીતે તમને લોકોને ટ્રેપ કરે છે અને કઈ રીતે એ લોકો પૈસા કમાય છે એ થોડું ખાલી હું તમને બતાવવા માંગુ છું. તો સમજો કે કોઈ પણ ટેલિગ્રામ વાળાનો ફોન આવે છે, એની પાસે 2 ગ્રુપ હોય અથવા 2 ગ્રુપ કરતાં વધારે પણ ગ્રુપ હોય. તો જે 2 ગ્રુપ હોય, સમજો કે આ પહેલું ગ્રુપ છે, ગ્રુપ 1 છે અને આ ગ્રુપ 2 છે. તો ગ્રુપ 1 હોય ને એમાં તમને એડ કર્યા, ગ્રુપ 2 માં બીજા કોઈ લોકોને એડ કરે. હવે આમાં તમે સમજો કે કોલ ઓપ્શન બાય કરવાનું કીધું અને આમાં શું કીધું, પુટ ઓપ્શન બાય કરવાનું કીધું. હવે આપણે શું થાય કે ભાઈ આમાં કોલ ઓપ્શન બાય કરવાનું કીધું ને માર્કેટ જો ઉપર ગયું તો શું થવાનું, આપણે કોલ ઓપ્શનમાં પ્રોફિટ થવાનું. તો આમાં જેટલા લોકો છે એને શું કહેવાના, મેં તમને કીધું હતું ને કે પ્રોફિટ થશે, લાવો 20% રૂપિયા, લાવો 30% રૂપિયા, હું તમને કાલે પણ પ્રોફિટ કરાવીશ. આવી રીતે લોકો વાતો કરતા હોય છે ટેલિગ્રામ વાળા. અને જે આ લોકોને લોસ ગયો એને શું કહે છે, ભાઈ રોજ થોડો પ્રોફિટ થાય, કાલે પ્રોફિટ કરાવી દઈશ, ક્વોન્ટિટી વધારે નાખી દેજો. આવી રીતે લોકોને ટ્રેપ કરતા હોય. તો શું થશે, બીજા દિવસે આમાં પાછો કોલ દેશે અથવા પુટ દેશે, આમાં પાછો કોલ દીધો સમજો, બરાબર. હવે એમ સમજો કે વળતે દિવસે માર્કેટ ડાઉન ગયું, તો હવે કોને પ્રોફિટ થવાનો, પુટ વાળાને. તો એ લોકોને શું કહે, મેં તમને કીધું હતું કાલે પ્રોફિટ કરાવી દઈશ, લાવો 30%. અને આ લોકોને એમ કહેશે કે ભાઈ મેં કાલે તો પ્રોફિટ કરાવ્યો હતો, રોજ થોડીને પ્રોફિટ થવાનો છે. તો એ બધી બાજુથી 20% રૂપિયા લેતા રહે છે અને આપણે ઝીરો થતા જઈએ છીએ. જો ટેલિગ્રામ વાળા પાસે એટલું બધું નોલેજ હોય તો એને ટેલિગ્રામમાં તમને ટીપ આપવાની કંઈ જરૂર જ નથી. બટ આપણે શું છે કે ભાઈ મફતમાં મળવું જોઈએ અને મારે કંઈ શીખવું ના પડવું જોઈએ તો મને મળી જાય. મારા ધ્યાનમાં હમણાં એક ટેલિગ્રામ ગ્રુપ આવ્યું છે, એ ગ્રુપમાં કાયદેસર એવું લખેલું છે કે ગેરંટી પ્રોફિટ થશે. અને એના તમે જો બાયોમાં જાઓ ને તો બાયોમાં લખેલું છે કે આ ગ્રુપ તમારા પ્રોફિટ અને લોસ ઉપર કાંઈ જવાબદાર નથી. તો ભાઈ એક બાજુ તમે ગેરંટી લખો છો અને એક બાજુ એમ લખો છો કાંઈ જવાબદાર નથી, મતલબ તમે લોકોને સમજો છો શું એ ખબર નથી પડતી કંઈ. અને લોકો એમાં જાય પણ છે અને લોકો એને ફોલો પણ કરે છે. આઈ થિંક 58 કે 60,000 એના ટેલિગ્રામમાં ફોલોવર છે. તો ભાઈ હું તમને એક વાત કહેવા માંગુ કે સેબી રજિસ્ટર્ડ હોય ને, સેબીની વેબસાઇટમાં તમે જઈ શકો કે કોઈ પણ વ્યક્તિને સેબી રજિસ્ટર્ડ હોય ને એને પણ ગેરંટી આપવાની છૂટી નથી. તો આ ગેરંટી આવે છે ક્યાંથી? અને બાયોમાં એવી રીતે હું કામ લખે છે કે ભાઈ પ્રોફિટ અને લોસની જવાબદારી નથી. તો તમે જો એમાં જાઓ છો લોસ કરો છો તમને બાયો બતાવશે અને ગેરંટી બાળીને જાઓ છો તમને એમ કહે મેં તો ગેરંટી આપી હતી ને તમને પ્રોફિટ થશે એમ. તો પ્લીઝ તમે શીખો, તમારી જાતે ડિસિઝન લો, કોઈના ડિસિઝન ઉપર મેટર કરશો નહીં. તો એના માટે હું તમારા માટે લઈને આવ્યો છું આખો કોર્સ કે તમે એકદમ સ્ક્રેચથી લઈને આખો કોર્સ શીખી શકો. તો શીખવું છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, વિડીયો ગમતો હોય તો. જે હશે તમને ક્લિયરલી શીખવાડવામાં આવશે, કોઈ પણ જાતનું સપના બતાવવામાં નહીં આવે કે તમે 1 લાખ ને 1 કરોડ કરી શકશો. જે વસ્તુની રિયાલિટી છે એ વસ્તુ તમને રિયાલિટી જોવા મળવાની છે.